નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य में वावाजोड़ा साथे जे छे ते मोटुं तोफान त्राटकता दक्षिणीय गुजरातना भागमां मित्रों गई काले आंधी तोफान साथेना वरसादो जे छे ते गई काले रात्रिना शरू थई गया छे। ज्यां मित्रों जे वावाजोड़ानो खतरो हतो ते हवे गुजरात राज्य पर ત્રાટકી ગયું છે અને હવે પછીના 5 દિવસ માટે ગુજરાત ઉપર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। રેડ એલર્ટો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। તેની વચ્ચે જ્યાં મિત્રો બંગાળની ખાડીથી જે મોટું તોફાન મોટું અપર એર સર્ક્યુલેશન જે ગુજરાત આવ્યું છે તે મિત્રો દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ જે છે તે ખાસ કરીને છેલ્લી કેટલીક કલાકોમાં વાવાઝોડું ત્રાટકતા ત્યાં મિત્રો આગળ પતરા પણ જે છે તે મિત્રો મકાનોના ઉડી ગયા હોવાના અહેવાલો સામે આવ્યા। વૃક્ષો ધરાશાયી થયા તો નવરાત્રીના જે સ્ટેજ હોય છે મિત્રો એ પણ જે છે તે મિત્રો પવનના કારણે તૂટતા જોવા મળ્યા અને તોફાન સાથેના વરસાદો વલસાડની અંદર ટોટલ 6 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। સુરત દક્ષિણ ગુજરાતની અંદર નવસારી ડાંગ આ બધા જ વિસ્તારોમાં 4-4 5-5 ઇંચના વરસાદો છેલ્લી કેટલીક કલાકોમાં પડ્યા છે અને હવે મિત્રો ધીમે ધીમે આ સિસ્ટમ આખા ગુજરાતમાં ફેલાશે અને ખાસ 29 તારીખથી શરૂ કરીને 2 તારીખ એટલે કે 29, 30, 1 અને 2 આ 4 દિવસ જે છે તે ગુજરાત રાજ્ય પર આંધી તોફાન અને પવનો સાથેના વરસાદો જોવા મળશે અને આ સિસ્ટમ ધીમે ધીમે હવે આખા ગુજરાતમાં ફેલાઈ જશે। સૌરાષ્ટ્રથી માંડીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સાથે કચ્છની અંદર વરસાદ તોફાન મચાવશે। तो ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો બેંકમાં ખાતું છે તો ખાસ આ સમાચાર કાન ખોલીને સાંભળી લેજો। જ્યાં મિત્રો દિવાળી વાળો મહિનો આવી રહ્યો છે, હવે ઓક્ટોબર મહિનાની શરૂઆત થવાની છે તો 1 ઓક્ટોબર પહેલા જે છે તે આ સમાચાર જાણી લેજો। દિવાળી વાળા મહિનાની અંદર બેંકના કામો પતાવવા હોય તો પણ જોઈ લેજો કારણ કે રજા યાદી જાહેર કરવામાં આવી છે। જ્યાં મિત્રો ઓક્ટોબર મહિનાની હવે શરૂઆત થવાની છે। ઓક્ટોબર મહિનો એટલે કે વેકેશનનો મહિનો અને દિવાળીનો મહિનો, આ મહિનામાં ઘણા બધા તહેવારો હોવાથી ઘણા બધા દિવસો સુધી બેંકો બંધ રહેવાની છે। જેમાં મિત્રો તમને જણાવી દીધું તો નવરાત્રીના દશેરા જેવા તહેવારો આવી રહ્યા છે, દિવાળી, ભાઈબીજ, છઠ પૂજા, લાભ પાંચમ, ધનતેરસ આ બધા તહેવારો મિત્રો આવી રહ્યા છે। સાથે બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહેશે અને રવિવારે દર રવિવારે બેંક બંધ રહેશે। આમ મિત્રો જોવા જઈએ તો ટોટલ જે છે તે બેંક જે છે તે 15 થી 20 દિવસ બંધ રહેવાની છે। તો જો તમારા બેંકને લગતા કોઈ કામ હોય તો ખાસ રજા યાદી જોઈને જજો કારણ કે આ દિવાળી વાળો વેકેશનનો મહિનો છે, બેંકો જે છે તે મોટા ભાગે બંધ રહેશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો તમારા બાળકોને લઈને મિત્રો ભવિષ્યના ચિંતાનો વિષય વ્યક્ત કર્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા સરકાર ઉપર પ્રહાર કરતા મોટી જાહેરાત કરવામાં આવી। જ્યાં મિત્રો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે નેતાઓના બાળકો જે છે તે અત્યારે હાલ વિદેશમાં ભણે છે, તમે તમારા બાળકોના ભવિષ્યનો વિચાર કરો તેવું પણ મિત્રો ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું। ઇટાલિયાએ મિત્રો સામાન્ય માણસની મુશ્કેલીઓ પર ભાર મૂકતા જણાવ્યું કે લોકોને પોતાના બાળકોને ભણાવવા માટે જરૂરી રૂપિયા મેળવવા માટે પણ અનેક કાગળો જમા કરાવવા પડે છે। તેમણે ઉમેર્યું કે જે મિત્રો મોટા મોટા મંત્રીઓ છે અને નેતાઓ છે તેમના છોકરાઓ જે છે તે બહાર વિદેશમાં સારા કોલેજ અને સારા એબ્રોડ યુનિવર્સિટીની અંદર ભણે છે, જ્યારે તમારા બાળકો ક્યાં છે તે એકવાર જુઓ અને તેના પ્રત્યે જે છે તે આપણે એક્શન લેવા જોઈએ। તેમણે મિત્રો ઉમેર્યું કે તમે જ્યારે તમારા રોજિંદા વ્યવહારમાં નિભાવવા માટે તમારી જમીનો વેચો છો ત્યારે તે જમીનો નેતાઓના નામે લખાય છે। આ રીતે તેમણે સુરતના હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા જે મધ્યમ વર્ગના પાટીદાર સમાજને આગામી જે ચૂંટણી છે તેમાં નિર્ણય લેવા માટે આહવાન કર્યું અને તેમણે મિત્રો સંબોધન સ્પષ્ટપણે પાટીદાર મતદારોને આમ આદમી પાર્ટી તરફ વળવાનો આડોતરો ઈશારો કર્યો। એટલે કે મિત્રો તેમણે કહ્યું કે નેતાઓના દીકરાઓ જે છે તે બહાર ભણી રહ્યા છે અને તમારા દીકરાઓ આજે ક્યાં છે તે ખાસ જુઓ અને તે પ્રમાણે ચૂંટણીના મતદાન કરો તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું। તો મિત્રો તેમની વાતથી તમે સહેમતિ ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના પૈસા આ યોજનામાં ડબલ કરવામાં આવશે। દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લઈ લેજો। જ્યાં મિત્રો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત કરી છે। આ યોજનામાં ખેડૂતોએ રોકેલા પૈસા જે છે ટૂંક જ સમયમાં ડબલ થશે। જ્યાં મિત્રો ખેડૂતોને આ યોજનામાં માત્ર રોકાણ કરવાનું રહેશે। આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ પૈસા પણ ડબલ થતા જોવા મળશે। જ્યાં દર્શક મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર 7.5% વ્યાજદર મળશે અને એવું પણ નથી કે મિત્રો આ યોજના ખેડૂતોએ કોઈ મોટા પૈસા રોકવા પડશે। ખેડૂતો 1000 રૂપિયા રોકીને પણ શરૂઆત કરી શકે આ યોજનામાં, જેમાં ખેડૂતોને જે છે તે 1000 રૂપિયાથી માંડીને ગમે એટલા રૂપિયા તમે રોકી શકશો અને તમે રોકેલા પૈસા ઉપર તમને વ્યાજ સહિત જે છે તે પૈસા મળશે અને મોટા વ્યાજ દરે તમારા પૈસા ટૂંક સમયમાં જ આ યોજનામાં ડબલ થશે। તો જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરી શકો।
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો મોદી રાજમાં વધી મોંઘવારી આંકડાઓ સામે આવી રહ્યા છે, જે જાણીને તમે ચોંકી જશો। જ્યાં મિત્રો મોંઘવારી મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર મોટું નિશાન સાધ્યું છે। મોદી સરકારમાં પેટ્રોલ જે છે તે 31 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે તેવું તેમનું કહેવું છે। રાહુલ ગાંધીએ મિત્રો ટ્વિટર ઉપર જે લખ્યું તેના ઉપર તેમણે માહિતી આપી કે પહેલા પેટ્રોલ 60 રૂપિયાનું મળતું હતું, હવે 97 રૂપિયાએ પહોંચી ચૂક્યું છે। પહેલા જે છે તે ગેસ સિલિન્ડર 400 રૂપિયાનો મળતો હતો, અત્યારે તે પણ 850 રૂપિયાએ પહોંચી ચૂક્યો છે। પહેલા દૂધનો ભાવ પણ મિત્રો 30 રૂપિયા લીટર હતો, જે હવે 66 થી 70 રૂપિયા લીટર થઈ ચૂક્યો છે। આવી રીતના મિત્રો તેમણે ઘણી બધી વસ્તુઓ ગણાવી, જેમ કે પેટ્રોલ, ડીઝલ, તેની સાથે ગેસ સિલિન્ડર, તેની સાથે દૂધના ભાવ। એટલે કે મિત્રો તેમણે એવું જણાવ્યું કે મોદી સરકાર જે છે તે લોકોને મોંઘી પડી રહી છે અને પહેલા કરતા ભાવ જે છે તે લગાતાર વધી રહ્યા છે। તો આ વાતથી મિત્રો તમે કેટલી સહેમતી ધરાવો છો કોમેન્ટમાં જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના ગામડાઓ માટે મોટી ખુશખબર આવી ગઈ છે। હવે ગામડે મોટો ફાયદો મળશે। જ્યાં મિત્રો એવા લોકો કે જે ગામડે રહી રહ્યા છે અથવા તો શહેરમાં પણ રહી રહ્યા છે, તો તેમના માટે હવે મોટા સમાચાર। ગુજરાતમાં મિત્રો હવે ગ્રામ પંચાયતોને મોટી છૂટ આપી દેવામાં આવી છે। તો મિત્રો હવે તમારે સરકારી કોઈ પણ દસ્તાવેજ કરાવવા હશે, કોઈ પણ કાગળિયાઓ કરાવવા હશે અથવા તો કોઈ પણ સરકારી કચેરીઓએ જવું હશે, તો તમારે કોઈ મોટા તાલુકા કે શહેરની અંદર કે કોઈ પણ જિલ્લા લેવલે જવાની નહીં જરૂરિયાત પડે। તમારા ગામડાની અંદરથી હવે બધી વસ્તુઓ મળી જશે। 20 રૂપિયાની ફી સાથે મિત્રો તમને 14 પ્રકારના જુદા જુદા પ્રમાણપત્રો મળી જશે। જેમ કે મિત્રો આવકનો દાખલો કઢાવવો હોય કે રેશન કાર્ડમાં કોઈ ફેરફાર કરવો હોય, તો આ બધી વસ્તુઓ માટે તમારે હવે નજીકના કોઈ પણ જિલ્લા કે તાલુકા લેવલે નહીં જવું પડે, તમારા ગામડાથી આ બધી વસ્તુઓ તમને મળી જવાની છે। આની સાથે જુદા જુદા બીજા પણ મિત્રો સરકારી કામો કરાવવા માટે પહેલા મિત્રો જે તમારે બહાર નજીકના તાલુકા કે જિલ્લા લેવલે જવું પડતું હતું, તે હવે નહીં જવું પડે। મુસાફરીનું ભાડું પણ બચશે, લોકોનો સમય પણ બચશે અને આ સમય ફાળવીને લોકો જે છે તે પ્રગતિ કરી શકશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વ્યવસાય કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની સહાય પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત મળશે। જ્યાં મિત્રો નરેન્દ્ર મોદી આ યોજનાને જે છે તે ભાગ્ય બદલનારી યોજના પણ જણાવી અને એવા લોકો કે જિંદગીમાં જે કંઈક મોટું કરવા માંગે છે તેમના માટેની આ યોજના છે તેવું પણ મોદીજીએ જણાવ્યું। જ્યાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કે ધંધો કરવા માટે સરકાર પ્રધાનમંત્રી મુદ્રા યોજના ચલાવે છે। મુદ્રા યોજના અંતર્ગત જે છે તે મિત્રો સરકાર લોકોને 10 લાખ રૂપિયા સુધીનું પેકેજ આપે છે, 10 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે। આ યોજનાની અંદર મિત્રો એવા લોકોને પૈસા મળે છે કે જેમની પાસે પૈસા નથી અને તેઓ કંઈક મોટો બિઝનેસ, પોતાનો નવો ધંધો શરૂ કરવા માંગે છે અને તેમની પાસે પૈસા ના હોય તો ધંધો શરૂ કરવા માટે હવે સરકાર પૈસા આપશે। તો એવા લોકો કે જે કંઈક મોટું કરવા માંગે છે તેમના માટે ભાગ્ય બદલનારી યોજના છે તેવું મોદીજીએ પણ જણાવ્યું। અને આ યોજનામાં તમને કેટલાક દસ્તાવેજો સાથે 10 લાખ રૂપિયા સુધીની સહાય મળશે બિઝનેસ કરવા માટે, ધંધો કરવા માટે। તો તમે પણ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની લાભ લઈ શકો, જેમાં 10 થી 20 લાખ રૂપિયા સુધીની સહાય મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 1 તારીખથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। તો બીજી બાજુ દિવાળીનો મહિનો આવી રહ્યો છે, મોટી ભેટો મળવા પાત્ર થશે। જ્યાં મિત્રો 1 ઓક્ટોબર હવે ખૂબ નજીક છે, તો 1 તારીખથી આ વખતે ઘણા બધા મોટા ફેરફારો થવાના છે અને આ મહિનાની અંદર દિવાળી પણ આવી રહી છે, તો મોટી ભેટો સરકારે પણ આપી છે, જેના વિશે વાત કરીએ। સૌથી પહેલા મિત્રો ભેટ તમને 1 તારીખે મળી શકે તે કઈ છે, તો ગેસ સિલિન્ડરને લઈને જેમ મિત્રો દર મહિનાની 1 તારીખે ગેસ સિલિન્ડરના ભાવ બદલાય છે, તો આ વખતે મોટા ચાન્સ બની રહ્યા છે કે 1 તારીખથી ગેસ સિલિન્ડર સસ્તો થઈ શકે। કારણ કે સરકારે જે જીએસટીમાં ફેરફાર કર્યો છે અને જે સસ્તું કર્યું છે ટેક્સ દર, તેને કારણે જે બીજી બધી વસ્તુઓ મિત્રો જીએસટી દરના કારણે સસ્તી થઈ છે। ખાવા પીવાની વસ્તુથી માંડીને ગાડીઓ, વોશિંગ મશીન, ફ્રીજ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુથી માંડીને બધી જ વસ્તુ જે સસ્તી બની છે, તો તેની અસર હવે ગેસ સિલિન્ડર ઉપર પણ પડી શકે અને ગેસ સિલિન્ડર 1 તારીખે સસ્તો થઈ શકે। પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટી શકવાના અંધાણ છે। ત્યારે બીજો સૌથી મોટો ફેરફાર મિત્રો, સૌથી મોટી ભેટ કે આવનારા ઓક્ટોબર મહિનાની અંદર, દિવાળીવાળા મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો ગુજરાતમાં આવી શકે। કારણ કે છેલ્લા 2 વર્ષથી સરકાર જે છે તે દિવાળીની આસપાસ 2000નો હપ્તો આપી રહી છે, તો આ મહિને પણ આવી શકે। ત્રીજો સૌથી મોટો ફેરફાર મિત્રો એ થશે કે આ મહિનાથી 1 તારીખથી જે છે તે ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાય કમ્પ્લીટ થઈ જશે। એટલે કે ગુજરાતમાંથી વર્ષ 2025નું ચોમાસું ચાલ્યું જશે। અને ચોથો સૌથી મોટો ફેરફાર, જીએસટીના દરો ઘટાડ્યા છે સરકારે, જેથી મોટા ભાગની ચીજ વસ્તુઓ તમને દિવાળી ઉપર હવે સસ્તી મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો ગુજરાતમાં મોટો પ્રશ્ન, ચિંતાનો વિષય સામે આવ્યો છે। પ્રદૂષણને લઈને સરકાર તરફથી 957 કરોડ એટલે કે લગભગ 1000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છતાં પણ આ વસ્તુનું સમાધાન મળ્યું નથી। જ્યાં મિત્રો અત્યારે ઔદ્યોગિકરણ ચાલી રહ્યું છે, વાહનોની સંખ્યા વધી રહી છે, લોકો શહેર તરફ આગળ વધી રહ્યા છે અને ગામડામાં કોઈને રહેવું નથી, ત્યારે પ્રદૂષણની સમસ્યા જે વધી રહી છે, ત્યારે જોતા એવું લાગી રહ્યું છે કે ખરેખર ગામડાની અંદર ક્વોલિટી લાઈફ વધી રહી છે, પર્યાવરણીય ચિંતા ઊભી થઈ રહી છે।
જેને કારણે મિત્રો અમદાવાદ સહિતના અન્ય શહેરોમાં પણ વાયુ અને જળ પ્રદૂષણ વધી રહ્યું છે. લોકસભામાં રજૂ કરાયેલા અહેવાલ અનુસાર છેલ્લા 5 વર્ષમાં 957 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, છતાં પણ ગુજરાતમાં આ પ્રદૂષણનું કોઈ નિવારણ મળ્યું નથી. લગાતાર ચિંતાનો વિષય છે, કારણ કે લોકો લગાતાર વાહનો લઈ રહ્યા છે, વાહનોની સંખ્યા વધી રહી છે, પરંતુ બીજી તરફ જોવા જઈએ તો મિત્રો ગામડાની અંદર લોકોની સંખ્યા ઘટી રહી છે. ગામડાથી લોકો શહેરીકરણ તરફ વળ્યા છે, પરંતુ આ જે આંકડા સામે આવ્યા છે તે મિત્રો ચોંકાવનારા છે. હજારો કરોડ રૂપિયા ફાળવ્યા હોવા છતાં પણ મિત્રો પ્રદૂષણ જે છે તે કંટ્રોલમાં આવી રહ્યું નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો શું ગુજરાતમાં મંદીના એંધાણ દેખાઈ રહ્યા છે? કારણ કે અમેરિકા દ્વારા ફરી એકવાર ઝટકો આપવામાં આવ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફની ચાબુક વીંજી છે અને ગુજરાત ઉપર અને ભારત ઉપર ફાર્માસ્યુટિકલ કંપની એટલે કે દવાઓની નિકાસ ઉપર 100% ટેરિફ લાદવાનું જાહેરાત કર્યું છે. મિત્રો આજથી 1 મહિના પહેલા જે છે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફની જાહેરાત કરી હતી ત્યાર પછી ગુજરાત અને ભારતમાં મંદીના એંધાણ દેખાયા છે. આ ટેરિફને કારણે અને અમેરિકાની આ ચાલને કારણે ગુજરાતની અંદર અને ભારતની અંદર કપડા ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ઝવેરાત ઉદ્યોગ, તેની સાથે ફર્નિચર અને સી ફૂડ સહિતના ભારતીય ઉદ્યોગોને ભારે અસર પડી છે અને નિકાસ ઘટી ગયો છે. જો આવું ચાલતું રહ્યું તો મિત્રો ભારે મંદી પણ દેખાઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે અધિકારીઓની દાદાગીરી નહીં ચાલે. જી હા દર્શક મિત્રો, સરકારી તંત્રની જે તુમારશાહી છે એટલી બધી વધી રહી ગઈ છે કે ખાસ કરીને હવે જે છે ત્યાં અધિકારીઓ કોર્પોરેટરો કે ધારાસભ્યોને પણ ગાંઠતા નથી. અધિકારીઓ મિત્રો જાણે છે ગુજરાત તેમનું હોય તેવી રીતનું વર્તન કરી રહ્યા છે, કારણ કે જે ધારાસભ્યો તરફથી જે કામો કરાવવામાં આવે છે અને જે પ્રજાને લગતા કામો છે, પ્રજાના કામો છે તે મિત્રો અધિકારીઓ કરી રહ્યા નથી અને પ્રજાના કાર્યો ન થતા હોવાથી કોર્પોરેટરો અને ધારાસભ્યો તથા સાંસદોનો પણ ખો નીકળી રહ્યો છે. પ્રજા જે છે તે મિત્રો હવે પૂરેપૂરી ત્રાહિમામ પોકારી ગઈ છે અને બીજા નંબર ઉપર તંત્રની નિષ્ફળતાના કારણે રીતસર કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદોના દરવાજા ખખડાવી રહ્યા છે. ત્યારે તેઓએ પણ મિત્રો પ્રજાનો અવાજ બનવાની ફરજ પૂરી પાડી છે, કારણ કે તમે જાણો છો કે છેલ્લા ઘણા બધા દિવસથી લોકો ખરાબ રોડ રસ્તાઓને લઈને ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે મિત્રો હાલત હવે એવી બની ગઈ છે કે અધિકારીઓ જે છે તે ગુજરાતને પોતાનું સમજીને બેઠા છે અને કોઈ પણ લોકોના પ્રજાના કામો કરવા માટે તેઓ તૈયાર નથી. પોતાની મનમાની અને દાદાગીરી ચલાવે છે. તેના સામે હવે ધારાસભ્યોએ પણ મિત્રો જે છે તે હવે તૈયારીઓ કરી છે અને ધારાસભ્યોએ પણ મિત્રો હવે અવાજો ઉપાડ્યા છે. લોકોના કામો કરવામાં આવી દાદાગીરીઓ હવે ચાલશે, અધિકારીઓની નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતમાં હવે જે છે તે ગમે તે વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત. ગુજરાત રાજ્યની અંદર ગુંડાગર્દી હવે ચાલશે નહીં. ગાંધીનગર નજીક મિત્રો એક મોટી ઘટના બની છે, જ્યાં નવરાત્રી ચાલી રહી છે. માં દુર્ગાની નવરાત્રીની અંદર કેટલાક વિધર્મીઓએ જે છે મિત્રો પથ્થરમારો કર્યો અને ત્યાં મિત્રો ખલેલ પહોંચાડવાની કોશિશ કરી. ત્યાર પછી પોલીસે દબોચી લીધા આવા લોકોને. જે હા મિત્રો આવા જે કેટલાક લુખાઓ છે અને જે આવા મિત્રો કેટલાક તત્વો છે તેને કારણે જે શાંતિનો ભંગ થતો હોય છે તે લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંભીર નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે મિત્રો માતાજીના માંડવા પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે, જે શાંતિ અને સૌહાર્દ ડોળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે મિત્રો ગાંધીનગર પોલીસે આ ઘટનાની જાણ થતાં જ ગણતરીની મિનિટોમાં સ્થળ ઉપર પહોંચીને કાબુ મેળવ્યો અને જે વિધર્મીઓએ મિત્રો જે છે ત્યાં પથ્થરમારો કર્યો હતો તેમને ઘરમાં ઘૂસીને પોલીસે પકડ્યા અને સજા આપી હોવાના સમાચાર સામે આવ્યા. હર્ષ સંઘવીએ જણાવ્યું કે આવા કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વોને છોડવામાં આવશે નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં ચિંતાનો વિષય બન્યો લોન. જી હા દર્શક મિત્રો, તમે જાણો છો કે લોન જે છે તે ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે, કારણ કે તમે જાણતા નહીં હો કે ગુજરાત રાજ્યની ગણતરી એક વિકસિત રાજ્યમાં થાય છે. ગુજરાત ધીમે ધીમે અત્યારે જે છે તે વિકસિત રાજ્યમાંથી દેવાદાર બની રહ્યું છે એમ કહીએ તો પણ ચાલે, કારણ કે મિત્રો સંસદમાં જે રજૂ થયેલો રિપોર્ટ છે તે મુજબ જાણવા મળ્યું છે કે 2024-25માં ગુજરાતનું દેવું વધીને ઓલમોસ્ટ 5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યાં મિત્રો વિકાસના નામે સરકારી તાઇફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જે રીતે દેવું વધી રહ્યું છે તે જોતા પ્રત્યેક ગુજરાતના માથે દેવું જે છે તે લગાતાર વધી રહ્યું છે. તમને ખબર છે કે મિત્રો ખેડૂતો ઉપર પણ સરેરાશ 56,000નું દેવું અત્યારે દરેક ખેડૂત ઉપર છે. ખેડૂતો પણ લોન ઉપર ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાતની પણ વાત કરીએ તો મિત્રો સંસદમાં એક રિપોર્ટ સામે આવ્યો, જેમાં જાણવા મળ્યું કે ગુજરાત રાજ્યનું દેવું જે છે તે 2024-25ની અંદર અત્યારે ચાલુ વર્ષમાં વધીને 5 લાખ કરોડ રૂપિયા થઈ ચૂક્યો છે. તો એક તરફ તો ગુજરાતને વિકસિત રાજ્ય ગણવામાં આવે છે, બીજી તરફ લોન એક ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાત ઉપર લગાતાર લોનના આંકડા વધી રહ્યા છે, જે મિત્રો મુશ્કેલીની વાત ગણાવવામાં આવી. તો
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 2000 રૂપિયાનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો. જ્યાં મિત્રો દિવાળી પહેલા જ નવરાત્રી ઉપર જ મિત્રો ખેડૂતોને આ હપ્તો મળી ગયો છે. મિત્રો તમે જાણો છો કે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો હજુ ગુજરાતના ખેડૂતોને મળ્યો નથી, જે દિવાળીવાળા મહિનામાં મળી શકે, પરંતુ કેન્દ્ર સરકારે શુક્રવારે 26 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો જાહેર કર્યો. અને તે મિત્રો કોને આપ્યો તો પંજાબ, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના ખેડૂતોને આપ્યો છે. ગુજરાતના ખેડૂતોને આ 2000નો 21મો હપ્તો નથી આપ્યો, કારણ કે મિત્રો અત્યારે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં જે છે તે પૂર જેવી પરિસ્થિતિને કારણે ખેડૂતોનું કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે, જેથી ત્યાંના ખેડૂતોને હપ્તો વહેલા આપી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ મિત્રો આ પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો આવનારા એટલે કે દિવાળીવાળા મહિનામાં ખેડૂતોને મળી જાય તેવા પૂરા એંધાણ છે. અત્યારે મિત્રો ગુજરાતને નથી મળ્યો, બહારના ખેડૂતોને હપ્તો મળ્યો છે કે જ્યાં ભારે નુકસાન ગયું છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 1 તારીખથી થવા જઈ રહ્યો છે મોટો બદલાવ. દિવાળીવાળો મહિનો મિત્રો આવી ગયો છે. 1 ઓક્ટોબરથી તમારી પાસે જો આધાર કાર્ડ છે તો આ નિયમ ફરજિયાતપણે તમારે પાળવો પડશે અને તમારા આધાર કાર્ડની અંદર ફરજિયાત આ બદલાવો કરવા પડશે. જ્યાં મિત્રો આધાર કાર્ડને ખૂબ જ કામનો અને અગત્યનો પુરાવો માનવામાં આવે છે, ત્યારે જો તમારી પાસે પણ તમારી ઘરની અંદર જેટલા સભ્યો હોય એ બધાના આધાર કાર્ડ હોય તો તેમાં ફેરફારો કરવા પડશે. જ્યાં મિત્રો આધાર કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર, હવે 10 વર્ષ જે જૂના આધાર કાર્ડ છે તેને તમારે ફરજિયાતપણે અપડેટ કરાવવું પડશે. એટલે કે મિત્રો જો તમારું આધાર કાર્ડ ઘણું બધું જૂનું છે તો તમારે તેની અંદર અપડેટ કરાવવું પડશે. અત્યારે હાલની મિત્રો જે તમારી માહિતી હોય તે અપડેટ કરાવવી પડશે. બાયોમેટ્રિક્સ પણ અપડેટ કરાવવા પડશે અને આ વસ્તુ ફરજિયાત કરવામાં આવી છે. શક્ય તેટલી વહેલી તકે મિત્રો તમારું આધાર કાર્ડ જો જૂનું હોય તો મિત્રો અપડેટ કરાવી લેજો, નહીતર તો તમને ઘણી બધી આધાર કાર્ડને લગતી સમસ્યાઓ આવી શકે, ઘણા બધા કામો મિત્રો તમારા અટકી શકે, કારણ કે આધાર કાર્ડ ગમે તે કામ કરવા જાઓ ત્યારે મિત્રો પહેલા દસ્તાવેજ તરીકે માંગવામાં આવે છે. તો જો તમારું આધાર કાર્ડ જૂનું છે તો તેમાં બાયોમેટ્રિક્સ અને જે પણ નવી માહિતી તમારી ઉમેરી હોય તે અપડેટ કરાવી લેજો, નહીતર આધાર કાર્ડને લગતી સમસ્યા તમને જોવા મળી શકે અને આ નિયમ 1 ઓક્ટોબર 2025 થી પાલન થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને દર મહિને 5000 રૂપિયાની સહાય મળશે. જો હા મિત્રો તમને જણાવી દઈએ તો આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં ખેડૂતો સાથે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને દર મહિને 5000 અને વર્ષે ટોટલ મિત્રો જે છે તે મિત્રો 60000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. જ્યાં મિત્રો અટલ પેન્શન યોજના અંતર્ગત તમારે જે છે તે દર મહિને પહેલા 210 રૂપિયાનું રોકાણ દર મહિને કરવું પડશે. ત્યાર પછી જેવી તમારી ઉંમર 60 વર્ષ થશે ત્યાર પછી તમને, કારણ કે મિત્રો 60 વર્ષની ઉંમર પછી લોકો નોકરી ધંધો નથી કરી શકતા, જેથી અત્યારે તમારે જે છે તે 210 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. અને જેવી તમારી ઉંમર 60 વર્ષની થશે તો સરકાર અટલ પેન્શન યોજના અંતર્ગત તમને જે છે તે ઘરે બેઠા દર મહિને 5000 રૂપિયા આપશે અને વર્ષે જે છે તે 60000 રૂપિયાની રકમ આપશે, જેથી પોતાનું ગુજરાન જે છે તે તમે ચલાવી શકો વૃદ્ધાવસ્થાની અંદર. તો તમે પણ અટલ પેન્શન યોજનામાં દર મહિને 5000 રૂપિયા મેળવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 2 તારીખે મોટું ખેડૂત આંદોલન થવા જઈ રહ્યું છે ગુજરાતમાં. ખાસ ધ્યાન આપજો, જ્યાં મિત્રો રાજ્ય સરકાર સામે ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, તો ગુજરાતમાં 2 તારીખે મોટું આંદોલન થઈ શકે. જ્યાં મિત્રો તમને જણાવી દીધું, ખેડૂતોએ કહ્યું છે કે જે લાભ પાંચમથી ખેડૂતોના ટેકાના ભાવે જે ખરીદી શરૂ થવાની છે મગફળીની, તેને લઈને મિત્રો ખેડૂત દીઠ 200 મણ મગફળી ટેકાના ભાવે જો નહીં ખરીદાય તો 2 ઓક્ટોબર 2025 ગાંધી જયંતિના દિવસથી આંદોલનના મંડાણ કરવામાં આવશે તેવી ચેતવણી સાથે આજે મિત્રો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડેલા તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો સાથે ખેડૂતોએ ચેતવણી આપી અને જણાવ્યું કે ખેડૂતોનું જો આ કામ નહીં કરવામાં આવે અને મગફળીની જે ટેકાના ભાવે ખરીદી થવાની છે તેમાં ખેડૂત દીઠ 200 મણ મગફળી ટેકાના ભાવે નહીં મળે તો મિત્રો જે છે તે 2 ઓક્ટોબરના રોજ ખેડૂતો જે છે તે આંદોલનના મંડાણ નાખશે.